શું તમારા ઘરમાં પણ કારેલા ખાવાનું નામ પડતા જ બધા ના પાડે છે? આજે એવું હું એક ટેસ્ટી કારેલાનું શાક બનાવીશ કે જે એકવાર ખાશે ને પછી વારંવાર બનાવવાનું કહેશે. તો વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવી ટિપ્સ પણ શેર કરીશ જેનાથી કારેલાની કડવાશ ઘણી ઓછી થઈ જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે કારેલાનું શાક બનાવવાના છીએ. આ શાક રોટલી, પરાઠા કે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો કારેલાને સૌથી પહેલાં આપણે ધોઈ અને કોરા કરી લેવાના છે. અને હા, આપણે એની છાલ જરા પણ કાઢવાની નથી. આગળ પાછળના દાંડલા કાઢી લેવાના છે અને પછી વચ્ચેથી એનો કાપો કરવાનો છે. કારેલું વચ્ચેથી કટ કર્યા પછી તમે એના ગોળ રાઉન્ડમાં પણ પીસ કરી શકો છો. એટલે કટ કર્યા પહેલાં મેં અહીંયા કટ કર્યું છે, એટલે હવે આપણે એને વચ્ચેથી આવી રીતે કટ કરવાના છે. જો તમારે રાઉન્ડ તમને ગમતા હોય તો રાઉન્ડ જ તમે કટ કર્યા પહેલાં કરી શકો છો. અને મિત્રો, કારેલું માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં વિટામિન સી, વિટામિન એ અને ફાઇબર સારી માત્રામાં હોય છે. તે પાચન ક્રિયાને સારી રાખવામાં મદદરૂપ ખૂબ જ થાય છે. ઘણા લોકો કારેલાનો ઉપયોગ બ્લડ શુગર નિયંત્રણમાં મદદરૂપ આહાર તરીકે કરે છે, પરંતુ તે કોઈ દવા નથી અને ડાયાબિટીસની સારવારનો વિકલ્પ નથી. મિત્રો, અહીંયા કારેલાને કટ કર્યા પછી અહીંયા મોટા બાઉલમાં લઈ લીધું છે અને થોડું વધારે પડતું અહીંયા મીઠું, જેટલું સ્વાદ પ્રમાણે લેતા હોય છે એનાથી થોડું વધારે મીઠું અને હળદર એડ કરી અને પછી સારી રીતે હાથોથી આપણે એને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કર્યા પછી એને ઢાંકણ ઢાંકીને આપણે 10-15 મિનિટ માટે કારેલાની સાઈડમાં મૂકી દઈશું. મિત્રો, કારેલો માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં વિટામિન સી, વિટામિન એ અને ફાઇબર સારી માત્રામાં હોય છે. તે પાચન ક્રિયાને સારી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ઘણા લોકો કારેલાનો ઉપયોગ બ્લડ શુગર નિયંત્રણમાં મદદરૂપ આહાર તરીકે કરે છે, પરંતુ તે કોઈ દવા નથી અને ડાયાબિટીસની સારવારનો વિકલ્પ નથી. મિત્રો, કારેલાને સાઈડમાં મૂક્યા પછી અહીંયા 5 થી 6 નંગ જેટલી મેં અહીંયા લસણની કળી લીધી છે અને એક લીલું મરચું લીધું છે અને એનામાં થોડું ચપટી એવું મીઠું નાખીને ખાંડવાનું છે. મીઠું નાખવાથી સરસ રીતે એ ખંડાઈ જાય છે, વટાઈ જાય છે એટલા માટે. અને મિત્રો, કારેલો એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે જે શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. તે ઓછી કેલેરી ધરાવતું હોવાથી સંતુલિત આહારમાં સારો વિકલ્પ બની શકે છે. નિયમિત અને સંતુલિત માત્રામાં કારેલું ખાવાથી શરીરને જરૂરી કેટલાક પોષક તત્વો પણ મળી રહે છે. તો હવે આ ખંડાઈ ગયા છે અને આ બાજુ હવે આપણે કારેલાને જોઈ લઈએ. એનામાં પાણી છૂટ્યું છે. હવે આ પાણીને આપણે આવી રીતે મુઠ્ઠી વાળીને નીચોવી લેવાનું છે. હલકા હાથે આપણે મુઠ્ઠી વાળવાની છે. આવી રીતે કારેલાનું પાણી કાઢવાથી કારેલાની અંદર રહેલી કડવાશ ઓછી થઈ જાય છે. અને હા, આ કારેલાનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે, એ પણ આપણે જોઈએ. બધા જ કારેલાને આપણે આવી રીતે હાથોથી મુઠ્ઠી વાળીને નીચોવી શકો છો, અથવા તો આમ તમને ના ફાવે તો કોઈ સારું કોટનનું કપડું લઈ પાતળું એવું એની અંદર રાખીને પણ તમે નીચોવી શકો છો, જેમ કે આપણે પનીરને નીચોવતા હોઈએ છીએ, બસ એવી જ રીતે. તો અહીંયા બધા જ કારેલાને મેં આવી જ રીતે નીચોવી લીધા છે. અને હવે આપણે આ પાણીને ફેંકી નથી દેવાનું. જેને પણ ડાયાબિટીસ કે કંઈ હોય એ લોકો આ પી શકે છે, અથવા તો વધારે માત્રામાં મીઠું છે તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. તો હવે એક પેનમાં થોડું વધારે પડતું, એટલે કે જેટલું શાક રેગ્યુલર શાકમાં તેલ આપણે એડ કરીએ ને એનાથી થોડું અહીંયા દોઢું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગથી આપણે એનો વઘાર કરી લેવાનો છે. પછી લસણ મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી છે એ ઉમેરવાની છે. ઘણા લોકો આની અંદર આ સ્ટેજમાં ડુંગળી પણ ઉમેરતા હોય છે. તો ડુંગળી જો તમે ખાતા હોય ને ઉમેરતા હોય તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે આને સાંતળવાનું છે. એના પછી આપણે આની અંદર જે કારેલા કરીને રાખ્યા છે કારેલા ઉમેરી દેવાના છે. અત્યારે આ સ્ટેજ પર આપણે બીજું કંઈ જ ઉમેરવાનું નથી, ફક્ત કારેલા આવી રીતે ઉમેરીને સરસ રીતે આપણે એને સાંતળી લેવાનું છે. તો આને 2 મિનિટ માટે આવી રીતે હલાવીને પછી ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે અને વળી ફરીથી આપણે ચેક કરવાનું છે. અને આવી જ રીતે આપણે વારંવાર હલાવતા રહેવાનું છે. કારેલાને એમનેમ છોડી નથી દેવાનું. જો તમારે સોફ્ટ એકદમ જોઈએ છે તો ઢાંકણ ઢાંકવાનું છે, અને જો તમારે કડક એવા જોઈએ છે ક્રિસ્પી તો ઢાંકણ ઢાંક્યા વગર જ આવી રીતે 2 મિનિટે આપણે હલાવતા રહેવાનું છે. 4 થી 5 મિનિટ લાગશે અને કારેલા સરસ એવા ચડી જશે. એના પછી મેં અહીંયા
મુઠ્ઠી એવા સિંગદાણાને, કાચા સિંગદાણાને વાટી લીધા છે અને એને પણ આ સ્ટેજ પર ઉમેરી દેવાના છે. સારી રીતે મિક્સ કરીને ફરીથી આપણે 2 મિનિટ માટે આને છોડી દેવાનું છે. મારે અહીંયા કારેલાનું શાક ક્રિસ્પી જોઈએ છે, કડક, એટલા માટે હું ઢાંકણ નથી ઢાંકતી. પરંતુ જો તમારે એકદમ મુલાયમ સોફ્ટ સુવાળું જોઈતું હોય તો તમારે ઢાંકણ ઢાંકવાનું છે. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આ સ્ટેજ પર આપણે જે રેગ્યુલર બેઝિક મસાલા છે એ ઉમેરવાના છે, જેમ કે હળદર, મરચું, ધાણા જીરું પાવડર, એ બધું જ હવે આપણે ઉમેરીશું. પહેલાં ઉમેરવાથી આની અંદર નીચે તળિયામાં ચોંટી જતું હોય છે, એટલા માટે આપણે બધા જ મસાલા પાછળથી કરવાના છે. તો મિત્રો, વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું કે કારેલાની કડવાશ કઈ રીતે ઓછી થાય. તો મિત્રો, કારેલાની કડવાશ કારેલામાં મીઠું નાખીને નીચોવાથી જે પાણી આપણે કાઢી લીધું એનાથી પણ ઓછી થાય. અને કારેલા ધોયા પછી તમે લૂછતા નથી, ડાયરેક્ટ સમારો છો, પાણીનો ભાગ રહે તો પણ કારેલા કડવા બનતા હોય છે. તો તમે આવી રીતે કરશો ને તો કારેલાની કડવાશ એકદમ ઓછી થઈ જશે. આ મસાલા નાખ્યા પછી 1 મિનિટ સુધી આપણે એને આવી રીતે હલાવતા રહેવાનું છે અને એના પછી થોડો ગોળ લઈ લેવાનો છે અને ગોળને આપણે એડ કરીને ફરીથી સારી રીતે હલાવતા રહેવાનું છે. હવે 1 મિનિટથી પણ ઓછું આપણે હલાવીશું એટલે કારેલામાં આ ગોળ સરસ એવો મિક્સ થઈ જશે. વરસાદની સિઝનમાં બાજરીનો રોટલો અને કારેલાનું શાક, સ્વાદ અને સ્વાસ્થ્યની સરસ મેળ એટલે કારેલું. જો તમે હજુ સુધી કારેલાનું શાક ટ્રાય ના કર્યું તો એકવાર જરૂરથી કરજો. અને હા મિત્રો, જો કોઈને ડાયાબિટીસ હોય અથવા તો તેઓ બ્લડ શુગરની દવા કંઈ લેતા હોય તો કારેલાનું વધુ પ્રમાણમાં સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. તો મિત્રો, આજની આ કારેલાની રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરજો. અને તમે કયા ગામથી, કયા શહેરથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી જોડાયેલા છે.